વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે નવસારીથી। નવસારીમાં બાળકો ભરેલી રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નવસારીના એરુ રોડ તરફ જતી રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે। રિક્ષામાં બાળકોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવ્યા છે। રિક્ષાની પાછળની ડિક્કીમાં પણ બાળકોને બેસાડવામાં આવ્યા છે। ત્યારે બાળકોના ભવિષ્યની સાથે ચેડા કરતા રિક્ષા ચાલકોના વિડીયો અવારનવાર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ટીવી સ્ક્રીન પર અમે આ વિડીયો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં રિક્ષાની ડેકીમાં પણ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે। બાળકોની આરોગ્યની સાથે ચેડા કરતો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેની સામે નવસારીમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો નવસારીની આ ઘટના છે, નવસારીના એરુ રોડ પાસેની આ ઘટના છે કે જ્યાં બાળકોને ઘેટા બકરાની જેમ રિક્ષામાં બેસાડવામાં આવ્યા છે અને આ સાથે રિક્ષાની ડેકીમાં પણ બાળકોને બેસાડવામાં આવ્યા છે। બાળકોના ભવિષ્યની સાથે ચેડા કરતા આવા રિક્ષા ચાલકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો નવસારીમાં બાળકોના જીવની સાથે ચેડા કરતા રિક્ષા ચાલકોની સાથે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવા સવાલો પણ થઈ રહ્યા છે। રાજન રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રાજન, બાળકોના જીવ જોખમમાં મૂક્યા છે રિક્ષા ચાલકે અને આવા રિક્ષા ચાલકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવવી જોઈએ। જી બિલકુલ, આપને જણાવું તો નવસારી શહેરના એરુ રોડ તરફની એક રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રિક્ષાની અંદર વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા છે। સ્પષ્ટ રીતે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો આગળ ચાલકની જે સીટ હોય છે તેની આજુબાજુ પણ બેઠા છે અને સૌથી મહત્વનું જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો એક બાળક ડિક્કીમાં જ્યાં પાછળનો રિક્ષા પાછળ જે ગ્લાસ હોય છે ત્યાંથી પણ દેખાઈ રહ્યું છે કે બાળક બિચારું ડિક્કીની અંદર બેઠું છે અને તે ઘૂંટણીએ પડીને બેઠું હોય એવું પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। બિલકુલ અમાનવીય પદ્ધતિ બાળકોને બેસાડવાની હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ જો સ્પષ્ટ રીતે કહેવામાં આવે તો બાળકો માટે આ ખૂબ જ જોખમી પણ સાબિત થઈ શકે છે, કારણ કે આટલી બધી સંખ્યાની અંદર જો બાળકોને બેસાડવામાં આવતા હોય અને જો અકસ્માત સર્જાય તો એની અંદર પછી કોનો વાંક કાઢવો તે પણ એક મહત્વનો પ્રશ્ન થઈ શકે છે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એ પણ સ્પષ્ટ છે કે આ રિક્ષાઓની અંદર વાલીઓ જ બાળકોને મોકલતા હોય છે, તો બીજી તરફ રિક્ષા ચાલકો જે છે એ પણ વધુ કમાણીની લાઈની અંદર બાળકોને આ રીતે બેસાડીને જતા હોય છે। આ ખૂબ જ એક ચેતવણી રૂપ કહી શકાય એવો વિડીયો છે, પરંતુ આ તમામ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એવી જ સમયની માંગ છે। જી રાજન, આભાર તમામ વિગતો માટે।